જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની કહાની છે વૃદ્ધ સસરાએ તેની પુત્રવધૂને એવો પાઠ ભણાવ્યો કે તેના હોશ ઉડી ગયા. તો મિત્રો, આ કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક લોકોએ, મહિલાઓએ અને પુરુષોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની, પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મિત્રો, આજે નાનજીભાઈ પોતાના રૂમમાં ખૂબ જ ઊંડા વિચારોમાં ખોવાઈને બેઠા હતા. ત્યારે જ તેમના પત્ની રળિયાતબેન તેમના માટે ગરમ મસાલેદાર ચા લઈને આવ્યા અને ચાનો કપ તેમના ટેબલ પર મૂકીને કહે છે કે આ લ્યો તમારી ચા, તમે મંગાવી હતી ને તે હું લઈને આવી છું. રળિયાતબેને એટલું કહ્યા પછી પણ જ્યારે નાનજીભાઈ નથી સાંભળતા ત્યારે રળિયાતબેને પોતાના પતિ નાનજીભાઈને બીજી વાર કહે છે કે તમે ક્યાં ખોવાયેલા છો અને તમે શું વિચારી રહ્યા છો. ત્યારે નાનજીભાઈ તેમની એકાગ્રતા ગુમાવે છે અને તેમની પત્નીની તરફ ચોંકીને જુએ છે અને કહે છે કે શું કહ્યું તે. ત્યારે રળિયાતબેને કહે છે કે મેં કહ્યું કે તમારા માટે ચા લાવી છું, ક્યાં ખોવાયેલા હતા તમે? કઈ નહીં, બસ એમ જ વિચારતો હતો કે જ્યારે આપણા દીકરા વિનયને શહેરમાં ખૂબ જ સરસ નોકરી મળી ગઈ છે તો શહેરમાં ઘર એટલા માટે બનાવ્યું હતું કે આપણે પણ આપણા દીકરા વિનય અને વહુની સાથે જ રહીશું, કારણ કે આપણે એક જ દીકરો છે. અને શહેરમાં ઘર બનાવ્યાને આજે 5 વર્ષ થઈ ગયા છે અને આપણા દીકરા વિનયના લગ્નને પણ 2 વર્ષ થઈ ગયા છે અને એવો પુત્ર પણ હમણાં 1 વર્ષનો થવા આવ્યો છે. તો પણ આપણે લોકો એમની પાસે એકવાર પણ નથી જઈ શક્યા. ત્યારે રળિયાતબેને કહ્યું, બસ હવે મારું મન પણ નથી લાગી રહ્યું. હવે આપણા ગામડામાં આપણા દીકરા અને પુત્ર વિના હવે આપણે પણ ઘર શહેરમાં લઈને જઈએ અને આપણા બાળકો સાથે રહીશું, કારણ કે હવે આપણી જિંદગી પણ કેટલા દિવસોની જિંદગી વધી છે અને આમ પણ આપણે એકલા રહીને જ દિવસો પસાર કરી રહ્યા છીએ. ત્યારે નાનજીભાઈ નિરાશ થઈને કહે છે કે તને સાચું કહું છું કે વિનયની માં, મન તો મારું પણ નથી લાગતું અહીંયા આપણા બાળકો વગર. હવે તો આપણે આપણા બાળકો પાસે જઈને રહીશું. ત્યારે રળિયાતબેન પણ નિરાશ થઈને કહેવા લાગ્યા કે આપણે શહેરમાં જઈશું તો અહીં આપણી જમીનનું શું થશે? મેં બધી વ્યવસ્થા કરી લીધી છે અને જમીનના ભાગોની પણ આ વાત વેલજી સાથે થઈ ગઈ છે. હું વર્ષે કે 6 મહિને અહીંયા આટો માર્યા કરીશ અને બીજું વેલજી સાથે ફોન પર વાત થતા કરશે. ઘરની સાચવણી પણ વેલજી કરી લેશે. અને નાનજીભાઈ એ બધી ઘરની ગણતરી તેમની પત્નીને સમજાવીને કહ્યું. ત્યારે રળિયાતબેને તેમના પતિની હામાં હા મેળવીને કહ્યું કે ઠીક છે, તમને જેમ સાચું લાગે તેમ કરો, ઠીક છે. હવે તમે આપણી જવાની તૈયારી શરૂ કરો અને 10 દિવસમાં આપણે બધા કામ પતાવીને આપણા દીકરા અને વહુ પાસે જતા રહીશું. નાનજીભાઈએ ખૂબ જ ખુશ થઈને કહ્યું. ત્યારે રળિયાતબેને કહ્યું કે ઠીક છે, માધવી પણ આવવાની છે તો હું તેના ના પાડી દઈશ કે અહીંયા ન આવે. હવે તે શહેરમાં ભાઈના ઘરે જ આવી જાય, કેમ કે અમે પણ ત્યાં જઈએ છીએ. રળિયાતબેને પોતાની દીકરી વિશે વિચારીને કહ્યું કે ઠીક છે, તમે માધવીની સાથે વાત કરી લેજો. એટલે નાનજીભાઈએ કહ્યું ઠીક છે, હું આજે જ તેને ફોન કરી દઉં છું. આવું કહીને રળિયાતબેન તેમના રસોડામાંથી બહાર આવે છે અને તેમનું સામાન તૈયાર કરવામાં લાગી ગયા અને નાનજીભાઈ તેમના બીજા કામ પતાવવામાં લાગી ગયા.
અને નાનજીભાઈ તેમના બીજા કામ પતાવવામાં લાગી ગયા. હવે 8-10 દિવસમાં તેમના બધા કામ થઈ ગયા અને બંને પતિ પત્ની તેમના દીકરા પાસે જવા માટે સવારે જ તેમની ગાડીમાં શહેર જવા માટે નીકળી પડ્યા. તેમણે તેમના શહેર જવાની ખબર તેમના દીકરા અને વહુને નહોતી જણાવી, કારણ કે તે તેમના દીકરા અને વહુને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. એટલે તેઓ તેમને કહ્યા વગર જ ગયા હતા. સવારના સમયે જ્યારે તેઓ ત્યાં પહોંચીને દરવાજો ખટખટાવે છે તો ત્યારે તેમનો દીકરો વિનય બહાર આવે છે અને તેમના મમ્મી પપ્પાને અચાનક આવેલા જોઈને તે આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે વિનય તેમના માતા પિતાને આવેલા જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે તેના માતા પિતાને પ્રણામ કરે છે અને બંનેને અંદર લઈને આવે છે. ત્યારે વિનયની પત્ની પૂનમ હજુ સુધી સૂતી હતી અને વિનય તેના માતા પિતાને રૂમમાં બેસાડીને પોતાની પત્ની પાસે જાય છે અને તેને ઉઠાડે છે અને કહે છે કે પૂનમ, ગામડેથી મારા મમ્મી પપ્પા આવ્યા છે એટલે જલ્દીથી ઉઠી જા. ત્યારે પૂનમને ઊંઘમાં અચાનક જ્યારે તેને ખબર પડી કે તેના સાસુ અને સસરા આવ્યા છે તો તે જલ્દીથી બેઠી થઈ અને ચિંતા કરવા લાગી, કેમ કે તેમણે કપડાં પણ સરખા નહોતા પહેર્યા. એમણે શોર્ટ નાઇટ ડ્રેસ પહેર્યો હતો. એટલે પૂનમ જલ્દીથી ઊભી થઈ અને બાથરૂમ તરફ ગઈ અને જલ્દીથી તેમના કપડાં બદલ્યા અને કપડાં બદલીને તે વિનયના માતા પિતા પાસે આવી ગઈ અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા. ત્યારે તેમના માતા પિતાએ તે બંનેને આશીર્વાદ આપ્યા અને ખૂબ જ ખુશ થઈને પૂછ્યું કે રુદ્ર ક્યાં છે. ત્યારે પૂનમ તેના સાસુ સસરાને જવાબ આપતા કહ્યું કે તે હજુ સૂતો છે. ત્યારે નાનજીભાઈએ થોડું નિરાશામાં કહ્યું કે હા ઠીક છે, કઈ વાંધો નહીં, તેમને સુવા દો. જ્યારે તે જાગી જાય ત્યારે તેને લઈ આવજો, કેમ કે તે પોતાના પોતરાને મળવા માટે અને તેમને ખોળામાં બેસાડવા માટે ઝંખના કરી રહ્યા હતા. ત્યાર પછી પૂનમ રસોડામાં ગઈ અને નાસ્તો તૈયાર કરવા લાગી. ત્યારે માધવી પણ તેમના બંને બાળકો અને પતિ સાથે પોતાની ગાડીમાં વિનયના ઘરે પહોંચી જાય છે. ત્યારે વિનય તેમની બહેન, જીજાજી અને ભાણિયા ભાણકીને આવેલા જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. પરંતુ તેની પત્ની પૂનમને આ બધાનું અચાનકથી અહીંયા આવવાનું બિલકુલ સારું ન લાગ્યું. તો પણ તે બધા માટે નાસ્તો તૈયાર કરવા લાગી. રવિવારનો દિવસ હતો અને વિનયને પણ તે દિવસે રજા હતી. એટલે વિનય બધાના આવવાની ખૂબ જ ખુશ થાય છે અને તે માતા પિતા સાથે ખૂબ જ વાતો કરે છે. ત્યારે રસોડામાં સાસુ, વહુ અને માધવી નાસ્તો પતાવીને ઘરની સાફ સફાઈ કરવા માટે લાગી ગયા. સાફ સફાઈ પતાવીને બપોરનું જમવાનું તૈયારી શરૂ કરે છે અને જમવાનું બનાવવામાં માધવી પણ તેમના ભાભીને મદદ કરી અને રળિયાતબેન પણ નાના મોટા કામમાં તેમને મદદ કરી. અને હવે બપોરનું જમ્યા પછી પૂનમ અને માધવી બંને મળીને વાસણ સાફ કરી નાખ્યા અને પછી 4 વાગ્યાની ચા સાથે પકોડાનો નાસ્તો કરવા લાગે છે. અને આમ થોડી વાર પછી રાતનું જમવાનું થઈ ગયું. આમ આવી જ રીતે આખો દિવસ ખાવાનું બનાવવામાં અને બીજા કામોમાં નીકળી જાય છે. અને એમ પણ આપણને તક જોતી હોય ખાવા પીવાની, તક મળે એટલે ચાલુ થઈ જાય છે. ખાવા પીવાનું જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે આખો દિવસ બસ ખાવાનું બનાવવામાં નીકળી જાય છે. ઘરે મહેમાન આવવાથી જાણે ઉત્સવ થઈ જાય, ઘરમાં જાણે આનંદ છવાઈ જાય. આવું જ આજે પૂનમ સાથે થયું હતું. આજે દિવસ એમનો ખાવાનું બનાવવામાં અને ખવડાવવામાં જ નીકળી ગયો. આ તેમના ઘરે પહેલીવાર બન્યું હતું કે પોતાના સાસુ સસરા અને નણંદ બંને એક સાથે આવ્યા હોય. એક દિવસમાં જ પૂનમ ચિંતા કરવા લાગી. માધવી અને તેમનો પતિ અને બંને બાળકો આગલા દિવસે જ જતા રહ્યા અને સાસુ સસરા ત્યાં જ રોકાઈ ગયા. ત્યારે પૂનમે એવું વિચાર્યું કે તેના સાસુ સસરા પણ એક દિવસ પછી મળીને જતા રહેશે, પરંતુ એવું નથી થતું. વિનય પણ પછીના દિવસે સવારે પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયો અને હવે પૂનમ અને તેના સાસુ સસરા ઘરે રહેતા હતા.
આવી જ રીતે એક અઠવાડિયું નીકળી જાય છે, પરંતુ તેમના સાસુ અને સસરા તેમના ગામડે પાછા જવાનું નામ નહોતા લેતા. હવે તેને કામ કરવામાં પણ મુશ્કેલી થવા લાગી હતી. 2 વર્ષ એકલા રહેવાને કારણથી તે ત્યાં પોતાની ઈચ્છાથી જેમ ઈચ્છે તેમ રહેતી હતી. કોણ તેને કહેવા કે સમજાવવા વાળું નહોતું, કેમ કે વિનય પણ એક રજાના દિવસે જ ઘરે આવતો હતો અને સવારે જતો રહેતો હતો. પણ હવે સાસુ સસરાના લીધે તેમને સવારે વહેલા ઉઠવું પડતું હતું. સવારનો નાસ્તો બનાવવામાં પણ તેને ખૂબ જ મુશ્કેલી થતી હતી. તે નાસ્તો બનાવતા બડબડ કરતી રહેતી કે ખબર નહીં હવે મારા સાસુ સસરા અહીંયા કેટલા દિવસ રહેશે. એક તો તેઓ અચાનક આવી ગયા છે અને હવે જવાનું નામ પણ નથી લેતા. ક્યારે જશે કંઈ કીધું પણ નથી. હું તો થાકી ગઈ છું. જમવાનું અને નાસ્તો બનાવીને આજે વિનય જ્યારે ઓફિસેથી આવે એટલે વાત કરું છું અને પૂછું છું કે મારા સાસુ સસરા ક્યારે ગામડે પાછા જાય છે. હવે સાંજે જ્યારે વિનય ઓફિસેથી ઘરે આવે છે ત્યારે પૂનમ તેને પૂછે છે કે તમારા માતા પિતા ગામડે પાછા ક્યારે જવાના છે. ત્યારે વિનય કહે છે કે શું થયું, શું વાત છે. ત્યારે પૂનમ નજર ફેરવીને કહે છે હું તો એમ જ પૂછતી હતી. ત્યારે વિનય થોડો ગુસ્સે થઈને કહ્યું કે અહીંયા રહે તો તને મુશ્કેલી શું છે. એમને જ્યારે જવું હશે ત્યારે જતા રહેશે. આ એમનું પોતાનું ઘર છે. ત્યારે પૂનમે કહ્યું કે ઠીક છે. હવે આવી જ રીતે 2 મહિના થઈ જાય છે અને વિનયના માતા પિતા ગામડે પાછા નથી જતા. હવે પૂનમથી જરા પણ સહન નથી થતું. તે કામ કરીને થાકી ગઈ હતી. તે જ્યારે કામ કરતી ત્યારે બડબડ કર્યા કરતી. ત્યારે રળિયાતબેન પણ તેમના કામમાં મદદ કર્યા કરતા. ત્યારે પૂનમ કામ કરતી ત્યારે દાદા દાદી જ તેમના દીકરા રુદ્રને સાચવતા હતા અને રસોડાના ઘણા ખરા કામ રળિયાતબેન કરી નાખતા હતા. વાસણ સાફ કરી દેતા હતા, રસોડાની સાફ સફાઈ કરી દેતા હતા, રસોડાની ગોઠવણી પણ કરતા હતા. અથાણું અને મુરબ્બો પણ બનાવીને મૂકી દીધો હતો અને ઘણા પ્રકારના પાપડ પણ બનાવી દીધા હતા. ઘણું બધું મરચું અને ઘણા ધાણાની સુકવણી કરીને મિક્સરમાં પીસીને મૂકી દીધા હતા. તેના રસોડાને રળિયાતબેને બધી રીતે બદલી દીધું હતું. તેઓ શાકભાજી કાપી દેતા અને પાણી ભરી દેતા. પાણીની બોટલ ભરીને ફ્રીજમાં મૂકી દેતા હતા. મિત્રો, એમ જ કહો કે તેમના ઘરનું અડધાથી વધારે કામ રળિયાતબેન કરતા હતા. તો પણ પૂનમને તેના સાસુ સસરાના ત્યાં રહેવાથી મુશ્કેલી હતી, કેમ કે તેમને એકલા રહેવાની આદત પડી ગઈ હતી અને સાસુ સસરાના ત્યાં રહેવાની તેમની સ્વતંત્રતામાં પણ અવરોધ પડતો હતો. જ્યારે રાત્રે વિનય ઓફિસેથી ઘરે આવે છે ત્યારે પૂનમ તેને કહે છે કે વિનય, હવે હું આવી રીતે નહીં રહી શકું. કાં તો તું તારા માતા પિતાને ગામડે મોકલી દે અને કાં તો તું મારા પિતાજીના ઘરે જતી રહીશ. અને જો હું મારા પિતાજીના ઘરે જતી રહીશ તો હું તમારા પર ઘરેલું હિસ્સાનો કેસ કરી દઈશ. અને પોતાની પત્ની પૂનમના મોઢેથી આ સાંભળીને વિનયના પગના નીચેથી જમીન સરકી ગઈ. તેને તે વાતનો વિશ્વાસ જ નથી થતો, કારણ કે તેણે ક્યારેય પણ એવું નહોતું વિચાર્યું કે પૂનમ આવું પણ વિચારી શકે છે. ત્યારે વિનયે ગુસ્સે થઈને કહ્યું કે પૂનમ, તારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? આ તો કેવી વાતો કરી રહી છે. ત્યારે પૂનમ વિનયને ગુસ્સેથી થઈને કહે છે કે તે જે સાંભળ્યું છે તે સાચું જ સાંભળ્યું છે. હું તારા માતા પિતાને વધારે સહન કરી નથી શકતી. હવે મારે એકલા રહેવું છે. મારે તારા માતા પિતા સાથે એક દિવસ પણ નથી રહેવું, કારણ કે મને મારી સ્વતંત્રતા જોઈએ છે. તારા માતા પિતાના આવવાથી હું એક જાતના બંધનમાં બંધાઈ ગઈ છું. હું મારી સ્વતંત્રતાથી કંઈ કરી પણ નથી શકતી. હું આવી બંધનવાળી જિંદગી જીવવા નથી માંગતી. હવે નિર્ણય તારા હાથમાં છે. કાં તો તું તેમને પાછા ગામડે મોકલી દે અને કાં તો હું અહીંયાથી મારા પિતાજીના ઘરે જતી રહું છું. પૂનમ ગુસ્સામાં કહે છે અને પથારી પરથી પોતાનું મોઢું વિનયની
તરફથી ફેરવીને સૂઈ જાય છે. ત્યારે પૂનમની આવી વાત સાંભળીને વિનયના મનમાં આશ્ચર્ય થવા લાગ્યો અને તેના મનમાં ખૂબ જ વધારે ચિંતા થવા લાગી. ત્યારે તેને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે પોતાની પત્ની પૂનમે આવી વાત કહી છે કે તેની આંખમાંથી ઊંઘ જતી રહી હતી. તેણે સૂવા માટે ખૂબ જ કોશિશ કરી, પરંતુ ચિંતાને કારણે તેને ઊંઘ જ ન આવી. તે આખી રાત વિચારતો જ રહી ગયો. સવારે ઉઠીને જ્યારે વિનય તેમના માતા પિતાની સામે જાય છે ત્યારે તેના માતા પિતા બંને તેમની સામે જુએ છે તો તેની આંખો લાલ થઈ ગઈ હતી અને તેના મોઢા પર જોઈને લાગે છે કે તે આખી રાત સૂતો નથી. એટલે તેના માતા પિતા તેને જોઈને પૂછે છે કે બેટા, શું થયું? કેમ રાત્રે તને ઊંઘ નથી આવી? ત્યારે વિનયે કહ્યું કે નહીં બાબુજી, એવી કોઈ વાત નથી. એટલે એટલું કહીને તે તૈયાર થઈને પોતાની ઓફિસ જવા માટે રવાના થઈ ગયો. આવી જ રીતે કેટલાય દિવસો નીકળી ગયા. એક દિવસ નાનજીભાઈ તેમના પત્ની રળિયાતબેનને કહ્યું કે હમણાં થોડા દિવસથી આપણો દીકરો ખૂબ જ ચિંતામાં રહે છે અને તે શાંત રહેવા લાગ્યો છે અને કોઈ સાથે જાજી વાત પણ નથી કરતો અને નિરાશ પણ રહેવા લાગ્યો છે. અને સામે આપણી પુત્રવધુ પણ શાંત છે, તે પણ વધારે વાત નથી કરતી અને કામ પતાવીને તરત જ તેના રૂમમાં ચાલી જાય છે. તો એ પતિ પત્નીએ ગુસ્સો આવવા લાગે છે. જરૂર કોઈ વાત છે જે વિનય અને પૂનમ આપણાથી છુપાવી રહ્યા છે. ત્યારે રળિયાતબેને પણ કહ્યું કે તમે પણ એવું જ લાગે છે કે કોઈ વાત તો છે જેનાથી વિનય અને પૂનમ બંને મૌન રહે છે. ત્યારે નાનજીભાઈએ કહ્યું કે જોયું નહીં કે વિનય કેટલો નિરાશ હતો અને તેની આંખો એવી રહી હતી કે તે રાત્રે સૂતો જ ન હોય. કંઈક વાત તો જરૂર છે, નાનજીભાઈએ ચિંતામાં તેની પત્નીને કહ્યું. અને તમે સાચું કહી રહ્યા છો, મને પણ એવું મહેસૂસ થયું. પછી રળિયાતબેન કંઈક વિચારીને કહ્યું કે મેં વિનયને આના વિશે કેટલી વાર પૂછી લીધું પણ તે કંઈ કહેતો નથી. દર વખતે એ વાતને ટાળી નાખે છે. ત્યારે નાનજીભાઈએ હઠીલા અવાજમાં કહ્યું કે ત્યાં પૂનમ પણ આમ જ ચૂપચાપ છે. કંઈક તો વાત જરૂર છે. તે કંઈ પણ નથી કરતી અને કામ કરીને તરત જ તેના રૂમમાં જતી રહી. ત્યારે રળિયાતબેન પણ ચિંતામાં એ કહ્યું, તમે ચિંતા ન કરો, હું જલ્દી જ બધું જાણી લઈશ. એટલે નાનજીભાઈ રળિયાતબેનને આશ્વાસન આપીને કહ્યું કે ઠીક છે, જલ્દી ખબર પાડ શું વાત છે. મને તો મનમાં ચિંતા છે કે રળિયાતબેનને ગંભીર થઈને કહે છે, અરે એમાં ગંભીર થવાની શું વાત છે? તને ચિંતા ન કરો, હું બધું જાણી લઈશ. ત્યારે નાનજીભાઈ તેમની પત્નીના હાથમાં હાથ મૂકીને કહ્યું કે ઠીક છે, જેવું તમે કહો એમ, પણ તમે છો તો મારે ચિંતા કરવાની શું જરૂર છે? હું બહાર જઈને જોઉં છું શું થઈ રહ્યું છે. એટલે કહીને રળિયાતબેન બહાર જતા રહ્યા. ત્યારે તેમને બહાર રુદ્રના રોવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. એટલે તેમણે જલ્દીથી રુદ્રને પોતાના ખોળામાં લીધો અને રમાડવા લાગ્યા. હવે સાંજે જ્યારે વિનય ઓફિસેથી ઘરે આવીને ચૂપચાપ તેના રૂમમાં જતો રહ્યો અને તેના માતા પિતા સાથે કંઈ પણ વાત નથી કર્યો. ત્યારે નાનજીભાઈ રૂમમાં બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા હતા. થોડી વાર પછી નાનજીભાઈ કોઈ બહાનું બનાવીને વિનયના રૂમની બહાર ગયા અને કંઈક સાંભળવાની કોશિશ કરી. ત્યારે પૂનમ તેના પતિ વિનયને કહી રહી હતી કે શું તમે તમારા માતા પિતા સાથે કંઈક વાત નથી કરી કે નહીં? હવે તે ગામડે પાછા ક્યારે જઈ રહ્યા છે? આમ ને આમ તો એક અઠવાડિયું કાઢી નાખ્યું તો પણ તમારા પિતા સાથે કંઈ પણ વાત નથી કરી. જો તમે કાલ સુધી તમારા માતા પિતા સાથે કોઈ વાત નહીં કરો તો પરમ દિવસે હું મારા પિતાના ઘરે જતી રહીશ. ત્યારે વિનયે કહ્યું કે હું મારા પિતાજીને શું કહું કે તમે આ ઘર છોડીને અહીંથી જતા રહો? ત્યારે વિનય નિરાશ થઈને કહ્યું કે પૂનમ આવી રીતે
કરી શકે છે. એટલે ત્યારે પૂનમ ગુસ્સામાં કહ્યું કે હું બીજું કંઈ નથી જાણતી. હું આ ઘરમાં ફક્ત એકલી રહીશ. તમારા માતા પિતાને ગામડે જવું પડશે અને તમારા લોકો ઉપર હવે ઘરેલું હિસ્સાનો કેસ કરી દઈશ. ત્યારે પોતાના દીકરાની વહુના મોઢેથી આ સાંભળીને નાનજીભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે આશ્ચર્યચકિત થઈ ગયા. તે વહુને પોતાની દીકરી સમજતા હતા. તેમને ગામડે મોકલવા માંગે છે. તેને અમારું અહીંયા રહેવું ગમતું નથી. કેટલી ઈચ્છાઓથી તેમણે આ ઘર બનાવ્યું હતું. પોતાની આખી જિંદગીની બધી કમાઈ તેમણે આ ઘર બનાવવામાં ખર્ચી નાખી હતી. તેઓ એવું વિચારતા હતા કે અમારે એક દીકરો છે એટલે અમે લોકો એની સાથે આરામથી રહીશું. પરંતુ અહીંયા શું આજ જોવાનું બાકી હતું. હવે તેને ખૂબ જ ચિંતા થવા લાગી અને તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને જાણે તેમનું હૃદય નીકળીને બહાર પાડવાનું હોય એમના પગલા અથડાવા માંડ્યા અને તે વિચારવા લાગ્યા કે તેમની પુત્રવધુ તેમના દીકરાને ધમકી આપી રહી હતી. અમે એવું ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. એટલામાં એમને ચક્કર આવવા લાગે છે અને એ ત્યાં જ બેસી જાય છે. પછી થોડી વાર પછી પોતાની જાતને સંભાળીને તે ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા અને નીકળીને પોતાના રૂમની અંદર જાય છે. મિત્રો, નાનજીભાઈના વિચાર ખૂબ જ વ્યવહારુ હતા. તે એક વિચારશીલ વ્યક્તિ હતા. તે ઉતાવળે કોઈ પણ નિર્ણય લેતા ન હતા. તે કોઈ પણ નિર્ણય લેતા તો ખૂબ જ વિચારીને લેતા. ત્યારે રળિયાતબેન પોતાના પતિને ચિંતાતુર જોઈને તેમને પૂછવા લાગ્યા કે શું થયું? તમને શું વાત છે? તમે કેમ એટલા બધા ચિંતાતુર દેખાઈ રહ્યા છો? ત્યારે નાનજીભાઈ તેમની પત્નીને બધી વાત કરી એટલે તેમના પત્ની પણ ચિંતામાં આવી ગયા અને કહ્યું, હવે શું થશે? ત્યારે નાનજીભાઈએ કહ્યું કે અરે રળિયાત, તું ચિંતા ન કર. હું કોઈને કોઈ ઉપાય વિચારીશ. અને જો રળિયાત હવે ગડપણમાં આપણે એકલતા ના રહી શકીએ, આપણે આપણા દીકરા સાથે જ રહેવાનું છે, તો આપણે કોઈ ઉપાય વિચારવો પડશે. અને હવે આપણે ગામડે જઈને શું કરીશું? આપણા દીકરા અને પુત્ર વિના ત્યાં કેમ રહીશું? અને આપણે આપણા છોકરાનું ઘર પણ ના ભાંગી શકીએ. આપણે લોકો અહીંયા જ રહીશું અને પુત્રવધુ પણ આપણી સાથે જ રહેશે. ખાલી આપણે આપણી પુત્રવધુને સાચો માર્ગ બતાડવો પડશે. નાનજીભાઈ સમજી વિચારીને કહે છે. મિત્રો, રળિયાતબેન પણ એક સમજદાર મહિલા છે. તે પણ કહે છે કે ઠીક છે, ઉતાવળે કોઈ પણ કામ ન કરવું જોઈએ. તમે વિચારીને કોઈ ઉપાય શોધી લ્યો. ત્યારે નાનજીભાઈએ કહ્યું કે ઠીક છે, અત્યારે તું આપણા દીકરાને અને વહુને કોઈ પણ વાત ન કરતી. હું 1-2 દિવસમાં કંઈક ઉપાય કરી લઈશ. એટલે ત્યારે રળિયાતબેન પણ પોતાના પતિની હામાં હા કહીને હવે 2 દિવસ પછી લગભગ સવારના 10 વાગ્યા આજુબાજુ ઘરની ડોરબેલ વગાડી અને ત્યારે નાનજીભાઈ જઈને દરવાજો ખોલ્યો. ત્યારે કોઈ 2 અજાણ્યા માણસ તેમને મળવા માટે આવ્યા હોય. ત્યારે નાનજીભાઈએ તેમને આખું ઘર બતાવ્યું અને ઘર જોયા પછી તે નાનજીભાઈ સાથે કંઈક વાતો કરીને જતા રહ્યા. ત્યારે તેમનો દીકરો ઓફિસ પર ગયો હતો અને જ્યારે રાત્રે વિનય ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે પૂનમે તેમને કહે છે કે આજે આપણા ઘરમાં 2 અજાણ્યા માણસો આવ્યા હતા અને આપણા પિતાજી એમને કરીને જતા રહ્યા. આખું ઘર બતાવ્યું અને તે લોકો તેમની સાથે વાતો કરીને જતા રહ્યા હતા. ત્યારે વિનયે એવું કહ્યું કે તેના પિતાને કોઈ તેમના ઓળખીતા વ્યક્તિ મળવા માટે આવ્યા હશે. હવે આગલા દિવસે રવિવાર હતો એટલે વિનય પણ ઘરે હતો. ત્યારે તેમના પિતા વિનયને કહ્યું કે વિનય, તું જલ્દીથી તૈયાર થઈ જા, મારે તને કંઈ બતાવવા માટે લઈ જવો છે. ત્યારે વિનય તેના પિતાને પૂછે છે કે પિતાજી, તમે શું બતાડવા માટે લઈ જાઓ છો? ત્યારે નાનજીભાઈએ કહ્યું કે દીકરા, આ પણ એક સરપ્રાઈઝ છે, તો તને ત્યાં જઈને જ ખબર પડશે. એટલે જલ્દીથી તૈયાર થઈ જા અને પૂનમને પણ કહી દેજે
કે તે પણ તૈયાર થઈ જાય, આપણે અત્યારે જ જવાનું છે. ત્યાર પછી વિનય અને પૂનમ તૈયાર થઈને તેમના પિતાજી સાથે જાય છે અને રુદ્ર તેની દાદી પાસે રહે છે, કેમ કે રુદ્ર જાજુ તો તેના દાદી પાસે જ રહેતો હતો અને તેની દાદી પાસે જ સૂતો હતો. તો તેની દાદી કહે છે કે તમે જઈને આવો, રુદ્ર મારી પાસે જ રહેશે. એટલે પૂનમ તેમને તેમના દાદી પાસે મૂકીને જતી રહે છે. હવે નાનજીભાઈએ બંનેને ગાડીમાં બેસાડીને એક જગ્યાએ લઈને જાય છે અને તે જગ્યાએ ખૂબ જ વિચિત્ર જગ્યા હતી. નાનજીભાઈ પોતાની ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી અને બંનેને આગળ લઈને જાય છે. અને જાજુ ના ચાલ્યા પછી એક માળનું મકાન આવ્યું. એટલે નાનજીભાઈએ બંનેને લઈને ઉપર જતા રહ્યા. 5મા માળે પહોંચીને રૂમનો દરવાજો ખોલે છે અને તે બંનેને અંદર લઈ જઈને નાનજીભાઈ કહ્યું કે દીકરા, હવેથી આ તમારું નવું મકાન છે. આજથી તમે બંને અહીંયા જ રહેજો અને આ રૂમની ચાવી છે. ટોયલેટ, બાથરૂમ, રસોડું બધાની વ્યવસ્થા છે. મેં 1 મહિનાનું ભાડું પણ આપી દીધું છે. હવે આગળનું ભાડું તમે જાતે આપજો. દીકરા, જેટલો તારો પગાર છે આટલામાં આ ઘર તમને પરવડી રહેશે. ત્યારે પોતાના પિતા નાનજીભાઈના મોઢેથી આવું સાંભળીને વિનય અને પૂનમને એક ઝટકો લાગ્યો અને તે બંને સ્તબ્ધ થઈ ગયા. અને થોડી વાર પછી વિનય કહે છે કે આ તમે શું કહો છો પિતાજી? અમે લોકો આ ઘરમાં કેમ રહીએ? અમારું તો એક મોટું ઘર છે. ત્યારે નાનજીભાઈએ કહ્યું કે દીકરા, એ ઘર તમારું નથી, એ ઘર અમારું છે. અમારી પૂરી જિંદગીની મહેનતનો આશ્રય છે અને તે ઘરની ડીલ થઈ ગઈ છે. અમે બંને ઘર વેચીને હવે ગામડે જઈ રહ્યા છીએ. હવે આ ઘર તમારું છે. અહીંયા આરામથી રહો, ખાઓ પીવો અને એકલા જિંદગી પસાર કરો. અને પૂનમ બેટા, તમને અમારી સાથે રહેવું પસંદ નથી તો ન રહો. અને આ રહ્યો તમારો પતિ, મેં તો અમારો દીકરો તમને આપી દીધો છે. હવે તમે શાંતિથી અહીંયા જિંદગી પસાર કરો. નાનજીભાઈ એટલું કહીને ત્યાંથી જતા રહ્યા. પછી વિનય પોતાની પત્ની પૂનમને ગુસ્સે થઈને કહ્યું કે આ બધું તારી લીધેથી થયું છે. મારા માતા પિતાએ આપણી વાત કદાચ સાંભળી લીધી છે. હવે રહે અહીં નર્કમાં. ત્યારે પૂનમે કહ્યું કે હા, આપણે અહીં લઈશું આ નર્કમાં, અને ભાભા ડોશી સાથે રહેવા કરતા તો આ નર્કમાં રહેવું વધારે સારું છે. ત્યારે પછી પૂનમે કહ્યું કે વિનય, અહીંયા તો ખૂબ જ ગંદુ છે. ત્યારે પૂનમે ટોયલેટ જોઈને ખૂબ જ બૂમ પાડીને કહ્યું કે વિનય, અહીંયા તો ખૂબ જ ગંદુ છે. કઈ નહીં, તું સાફ કરી દે. તું શા માટે છો? વિનયે ચીડાઈને કહ્યું. અને બીજી કોઈ વાત પરથી તે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો અને આખો દિવસ ઝઘડામાં જમ્યા વગર જ નીકળી ગયો. અને હવે રાત્રે સમય થયો અને મચ્છર પણ હતા. તેમને ગૂંગળામણ પણ અને ગરમી ખૂબ જ હતી. તે કુકરમાં જ રસોઈ બની જાય. ત્યારે પૂનમ ધાબા ઉપર જોઈને વિચારે છે કે ક્યાં તે આલિશાન મોટી લોન વાળું ખુલ્લું ઘર અને ક્યાં આ દિવાસળીના ડબ્બા જેવું ઘર. ત્યાં કેવું શાંત અને સુંદર વાતાવરણ અને ક્યાં ગંદુ ભીડ વાળું ઘર. અહીંયા આપણે કેમ રહીશું? અને વિનયની કમાણીથી અડધું બચાવીને હું મારી આખી જિંદગી બચાવીશ તો પણ એક ઘર નહીં બનાવી શકું. અને રુદ્રના ભવિષ્યનું શું થશે? વિનયની કમાણીથી આપણે બસ આવા પીવાનું જ કરી શકીએ છીએ. તો રુદ્રનું ભવિષ્ય તો ખરાબ જ થઈ જશે. ત્યારે જ એક મચ્છર આવીને પૂનમના ગાલ ઉપર બટકું ભરી ગયું. એટલે પૂનમ રડવા લાગે છે, પરંતુ વિનય આરામથી સૂતો રહે છે. ત્યારે પૂનમ વિનયને મારવા લાગે છે અને કહ્યું કે તું મારી જિંદગી ખરાબ કરીને મને અહીં નર્કમાં લાવ્યો છો અને તું આરામથી સૂતો છો. મારે નથી રહેવું અહીંયા, મારે ઘરે જવું છે. મારા સાસુ સસરા પાસે હવે
સવારે બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ અને પછી બંને વચ્ચે નક્કી થયું કે માં બાપુજી પાસે જઈશું અને હવે વિનય અને પૂનમ રુદ્રને લેવા માટે બહાને તેના ઘરે ગયા. ત્યારે તેના માતા પિતા બંને આરામથી બેસીને ચા પી રહ્યા હતા અને રુદ્ર સૂતો હતો. ત્યારે તેની માતા વિનયને અને પૂનમને આવેલા જોઈને કહ્યું કે પ્રણામ દીકરા અને બહુ તને જીવતા રહો. અને નાનજીભાઈ થોડું વિચારીને કહ્યું કેમ આવવાનું થયું દીકરા? ત્યારે વિનયે ધીરેથી કહ્યું અમે રુદ્રને લેવા માટે આવ્યા છીએ. ત્યારે તેના પિતાએ સીધું જ કહ્યું કે જાઓ લઈને આવો રુદ્રને, તેની રૂમમાં સૂતો છે અને તમારો અને એનો સામાન પણ લેતા જાઓ. ત્યારે પૂનમ બોલી બાપુજી અમે રુદ્ર અને સામાન લઈને નહીં જઈએ. ત્યારે રળિયાતબેન બોલ્યા કેમ પુત્રવધુ, હવે તમારું અહીંયા શું કામ છે? ત્યારે વિનયે કહ્યું માં અમે તમારી પાસે જ રહેવા માટે આવ્યા છીએ. એટલે તેના પિતા બોલ્યા બેટા પણ તમે તો અમારી સાથે રહેવા નથી માંગતા ને? એટલે પૂનમ બોલી ના પિતાજી, હવે અમે તમારી સાથે જ રહેવા માંગીએ છીએ અને આમાં વિનયનો કોઈ વાંક નથી, બધો વાંક મારો જ છે. મેં જ વિનયને અલગ રહેવા મજબૂર કર્યો હતો. વિનય તો તમને અહીંયાથી ગામડે મોકલવા માટે પણ તૈયાર ન હતા. હું જ વારે વારે તેમને ધમકી આપતી હતી. પિતાજી હું મારી પુત્રવધુ ના બની શકી, પરંતુ બાએ મારો કેટલો સાથ આપ્યો. એ એટલા કામો કરતા હતા તો પણ મને તમારું અહીં રહેવું એ નહોતું ગમતું. રુદ્રના કેટલા કામો તમે બંનેએ સંભાળી લીધા હતા. હું સાચે જ આંધળી થઈ ગઈ હતી. તેમ મારા દેવી દેવતા સમાન સાસુ સસરાના કામોને પણ ધિક્કારી રહી હતી અને તમારા દીકરા અને પૌત્ર સાથે રહેવાની ઈચ્છાને કચડી નાખી હતી. પિતાજી હું તમારી માફી માંગુ છું. હું મારા આ નીચા કામથી ખૂબ જ શરમ અનુભવું છું. પિતાજી મને તમારી દીકરી સમજીને માફ કરી દો. ત્યારે વિનયના બાપુજીના ચરણ પકડીને પૂનમ બોલતી રહી. એટલે ત્યારે નાનજીભાઈએ અને રળિયાતબેને પૂનમને ઊભી કરીને ગળે લગાડી લીધી અને કહ્યું પૂનમ તું અમારી પુત્રવધુ નહીં પણ અમારી દીકરી જ છો અને આ બધું એટલા માટે કર્યું હતું કે તને તારી ભૂલની કદર થાય. હવે તને તારી કરેલી ભૂલની કદર થઈ ગઈ છે, એ જ મોટી વાત છે અને તને માફ કરી અને આપણે બધા એક સાથે અહીં રહીશું. એટલે અમારે આ નાટક કરવું પડ્યું. ત્યારે નાનજીભાઈએ મજાકમાં કહ્યું પણ આ મચ્છર સાથે રાત્રે મજા તો આવી હશે ને? તો આ સાંભળીને બધા હસવા લાગ્યા અને આવી જ રીતે નાનજીભાઈ અને રળિયાતબેનનો પરિવાર એક થઈ ગયો. તો મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકનને ઓલ પણ સેટ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલા મળતી રહે. તો ચાલો મિત્રો હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.